નસવાડી મામલતદાર સેવા સદનમાં આવેદનપત્ર આપવા માટે એના માટે તમે શું કહેશો? મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે તો અમે આવ્યા છે અને આ સર્વેની કામગીરી આવેદનપત્ર આપવા થકી પણ જો આ સર્વેની કામગીરી બંધ નહીં થાય તો આવનારા સમયમાં કીધું એમ આજે આટલો લોકો આવેલા છે, આજે 200-300 માણસો આવેલા છે. આવનારા સમયમાં હજારની સંખ્યામાં જ્યારે રોડ રસ્તા પર અમારા હક અધિકાર માટે જ્યારે ઉતરવાનું થશે ત્યારે ચોક્કસપણે અમે ઉતરીશું અને અમારો હક ના છીનવાય એના માટે અમે અમારી લડત કાયમ ચાલુ રહેશે. રસિકભાઈ ગારજીભાઈ, ગામ કુકડદા. જોહાર, જય આદિવાસી. આજે નસવાડી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. સમાજના યુવાનો, ગામના વડીલો, આગેવાનો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આવેદનપત્રમાં અમે એવું જણાવેલું છે કે થોડા દિવસ અગાઉ જે બહારથી કોઈ કંપની આવી રહેલી છે અને અમારા વિસ્તારમાં, ડુંગર વિસ્તારમાં કોઈ સર્વે કરી રહેલી છે ત્યારે ગ્રામજનોને વગર પૂછે ગ્રામ પંચાયતને અને રૂઢિગત ગ્રામ સભાની કોઈ પણ પરમિશન લીધા વગર આ લોકો સર્વે કરી રહેલા છે. ત્યારે અમારા વિસ્તારના લોકોને ભયનો માહોલ છે, ડરી રહેલા છે. ત્યારે એના હેતુથી જ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. સાથે સાથે અમારો વિસ્તાર બંધારણની આર્ટિકલ 244(1) અંતર્ગત 5મી અનુસૂચિ વિસ્તારમાં આવે છે અને અમારા વિસ્તારમાં પેશા એક અધિનિયમ 1996 નો કાયદો પણ ઓલરેડી અમલમાં છે. ત્યારે અમારા વિસ્તારમાં સર્વે કરીને અમારા જમીન લઈ લેવાનું કાવતરું હોય એવું અમને સ્પષ્ટ લાગી રહેલું છે. ત્યારે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, રદ કરવામાં આવે એવી અમારી સમાજની માંગ છે. અગર બંધ નહીં કરવામાં આવશે તો આજે આટલા લોકો આવેલા છે, આવનારા સમયમાં જ્યારે રોડ રસ્તા પર ઉતરવાનું થશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું થશે ત્યારે પણ ચોક્કસપણે અમે ઉતરીશું. બિરસા મુંડાના વંશજો છે, અમે ઉલ ગુલામ જાહેર કરવાનું થશે ત્યારે પણ હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું. એ જ માંગ સાથે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ થાય એવું માંગ છે. જોહાર, જય આદિવાસી. રસિકભાઈ ગારજીભાઈ, ગામ કુકડદા. તમામ યુવાનો ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવેદનપત્રમાં અમે જણાવ્યું છે નસવાડી તાલુકાના ઉપરવાસના ગામ વારિયા ખાતે જે ભારતીય કોઈ એજન્સી છે, બીજી બાજુથી આવી રહી છે, લાલ બત્તીની ગાડી આવી રહી છે, એમાં સર્વે કરી રહી છે. એ ગ્રામજનોને વગર પૂછે સર્વે કરી રહી છે. ત્યારે ત્યાંના લોકોને, સ્થાનિક લોકોને ગામમાં ભય છે, ડરી રહેલા છે ત્યાં લોકો કે આ શેનું સર્વે કરી રહેલા છે. ત્યારે અમારો વિસ્તાર બંધારણની 244(1) અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે. ત્યાં અમારા વિસ્તારમાં 5મી અનુસૂચિ પણ ઓલરેડી અમલમાં છે. અમારા મહેસૂલી અધિનિયમ 1888 જે જમીનનો કાયદો છે એમાં પણ ડબલ પોતેરોની જમીન ઓલરેડી અમારી છે. ત્યારે આ સર્વ તેના માટે કરી રહ્યા છે. આજ સુધી અમને કીધું નથી, એના માટે તમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ગ્રામજનોની માંગ છે, યુવાનોની માંગ છે, સમાજની માંગ છે કે આવનારો સમયની અંદર જો આ સર્વે બંધ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં આજે તો ખાલી 400-500 લોકો આવેલા છે. આવનારા સમયમાં સર્વે કામગીરી નહીં બંધ કરે તો બિરસા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સાથે સાથે જરૂર પડશે તો બિરસા મુંડાના વંશજો છે, અમે બિરસા મુંડાના રાહ ચાલનારા લોકો છે, ગુલ ગુલામ કરવાનું થશે ત્યારે હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવશું. એ જ અમારી માંગ છે. એટલે સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે. જોહાર, જય આદિવાસી. આજરોજ અમે નસવાડી જવાબદાર સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આવેદનપત્રમાં અમે એવું જણાવ્યું છે કે જે બહારથી કોઈ કંપની છે એ અમારા વિસ્તારમાં, ડુંગર વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહી છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને, ગામ લોકોને એમને ખબર નથી કે આ શેનું સર્વે ચાલી રહ્યું છે. ત્યારે ગામ લોકોને ભય છે, સમાજને ભય છે, ડરી રહેલા છે. ત્યારે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને એનો ઉલ્લેખ કરેલો છે. સાથે સાથે અમારો વિસ્તાર બંધારણની 244(1) 5મી વિસ્તાર લાગે છે. સાથે સાથે પેશા એક અધિનિયમ 1996 નો કાયદો પણ લાગુ છે. ત્યારે અને બીજું કે જમીન મહેસૂલ વિભાગ કાયદો જે 1889 નો છે એમાં ડબલ પોતેરીની નોંધો પણ પાડવામાં આવી છે. એ પણ અમારે અમલમાં છે. ત્યારે આ સર્વે કરવા વાળો એ અમારી સાથે વગર પૂછે સર્વે કરી રહેલા છે. સાથે સાથે ગ્રામ સભાની 1993 અંતર્ગત પંચાયત અધિનિયમ એમાં રૂઢિગત ગ્રામ સભાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે ગ્રામ સભાની પરમિશન પણ એ લોકોએ લીધી નથી. ત્યારે જે કાયદાનું પણ એ લોકોએ ઉલ્લંઘન કરેલું છે. ત્યારે અમારી માંગ છે, સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો, આગેવાનોની માંગ છે કે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અગર બંધ નહીં કરવામાં આવશે તો આજે તો ખાલી આટલા લોકો આવેલા છે, 200-300 માણસો આવેલા છે. આવનારા સમયમાં બંધ કરવામાં નહીં આવશે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું. બિરસા મુંડાના વંશજો છે, બિરસા મુંડાના રાહે જ્યારે ઉલ ગુલામ કરવાનું થશે ત્યારે પણ અમે કરીશું. જોહાર.
ખેતી થાય છે, વરસાદી ખેતી થતી જ નથી. ફક્ત ઉનાળુ ખેતી કરીને જીવે છે. એ લોકોની જિંદગી અને અમારી જિંદગી બહુ આસમાન ફરક છે. અમે ભલે ડુંગર વિસ્તારમાં રહીએ છીએ, અમે સુખી જીવન જીવીએ છીએ અને એ લોકો હાલની અંદર દુઃખી જીવન જીવે છે. ડુબેલ નવલખા. આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો માણસ. ઇતિહાસની અંદર સાબિતી છે અમારી. અને અમારા સાકરપી ગ્રામ પંચાયતની અંદર લાલબત્તી વાળી ગાડી દિલ્હીથી આવે છે એવું છે. એટલે એ સર્વે બંધ થાય એનું આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું. અને જે બી વડીલ નેતાઓ છે એમને જણાવું છું કે અંદર અમને ગુંગળામણમાં ના રાખે, જે હોય તે હકીકતમાં જણાવે કે સર્વે હાનું છે અને કઈ રીતે પ્રોજેક્ટ એ ઊભો કરવાના છે એ બધી માહિતી આપે. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર.